કઈ ટેન્શન ન પડે. હું જ તમારી હાટું દેવી હો ભાઈ. અને આવું તો ભાઈ નાનું મોટું દુઃખ છે ને બધાય નવ તમે બે જાઓ, તમે બે હોય ઉપાધિ કરો હો. આવું ચૂપ થઈ જાઓ. તમે એમને વાઈફ છો, ચિંતા કરો માં ભાઈ, પાણી પીવો લ્યો, એવું કાંઈ ન હોય ભાઈ. અને આવું તો ભાઈ છે ને સુખ દુઃખ જીવનમાં બધાને આવે, તમારે તો કાંઈ નથી ભાઈ, બરોબર થઈ જાય બધું હો. આપણે ક્યાં કોઈનું ખોટું કર્યું છે ભાઈ, કે ભગવાન આપણું સારું ન કરે ભાઈ, બરોબર છે. કેમ છે ઢીંગુબેન? તમે કાંઈ ઉપાધિ કરો માં ભાઈ, આપણાથી કાંઈ છે ને એ બધી મહેનત આપણે કરવાની છે ભાઈ, બરોબર. મારે 2-3 દિવસ આવું કરું છું ભાઈ, પણ એમાં એવું થાય છે કે નાના મોટા કામથી બારે હોય ને તો પહોંચાતું નથી. નહીં ભાઈ, કાલે રાતે જ આવું હતું, પણ કાલે સાંજે અમે બહુ મોડા ઘરે આવ્યા, એટલે મેં કીધું આને કહો અત્યારે આપણે પેલા ભાઈ ને ત્યાં જઈ આવીએ, પછી આપણે બીજા ગામડાઓ લઈએ. હાવ સારા રહી જાઓ ભાઈ હો. તમારી બેન ગણો, તમારી દીકરી ગણો ને તો એ જ છે તમતારે હો. સેજે મુંજાવમાં ભાઈ, હાવ ચૂપ થઈ જાઓ મારા ભાઈ હો. આપણે બધાને રિક્વેસ્ટ કરશું, આ દીકરી છે ને દીકુબેન અહીંયા આવો તો મારા બાપુ, અહીંયા હાલ મારા દીકરો, અહીંયા હાલ મારા દીકરો. નહીં નહીં ભલે ભાઈ દેવો દેવો આવી અમારા દીકરો. આ બે દીકરીઓને છે, આ સાઈડ સાઈડ નજીક. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. તમામ જે મિત્રો મારો આ વિડીયો જોવે છે એમને વિનંતી કરું કે શું નામ છે ભાઈ આપણું? હિંમતભાઈ પ્રજાપતિ. એમની બે આ નાની નાની દીકરીઓ છે જેમને બ્લડ કેન્સર છે. મિત્રો હું તમારી પાસે લાંબી કોઈ અપેક્ષા ન રાખતા બધા ફોલોવર્સને વિનંતી કરું છું કે એમની બે દીકરીઓ બ્લડ કેન્સરના રોગથી પીડાઈ રહી છે, તો આ પીડામાંથી બહાર નીકળે અને એમને બોન મેરો બદલાવાનું કીધું છે. એક દીકરીનો ખર્ચ છે 22 લાખ રૂપિયા. બે દીકરીઓને તકલીફ છે, આ ઢીંગુબેનને પણ આવી તકલીફ છે, અને બે દીકરીઓનો ટોટલ ખર્ચ 44 લાખ રૂપિયા થાય છે. પરંતુ કોઈ નાનો માણસ જેના ખાવા પીવાના ઠેકાણા ન રહેતા હોય એ માણસ 44 લાખ રૂપિયાનો ખર્ચો કઈ રીતે કરે? તો બધી જાહેર જનતાને હું નમ્ર અપીલ કરીશ, તમે 1 રૂપિયો ગૂગલ પે માં ભલે નાખો, પરંતુ આ વિડીયો મારો 22 લાખ લોકો સુધી પહોંચે એવી વિનંતી કરું છું, જેથી આ બે દીકરીઓનો ઇલાજ જલ્દીમાં જલ્દી થાય અને બે દીકરીઓ પરિવારથી પોતાની સામાન્ય પોઝિશનમાં આવી જાય. અને મિત્રો આપણે 1.5 રૂપિયા વાપરી નાખીએ છીએ આપણા વ્યસનો પાછળ, પરંતુ આજ આપણે એક મહેનત આ દીકરીઓને બચાવવા માટે કરવાની છે. એમના પિતાને ખૂબ જ એમનું દિલ દુભાય છે, એમની આવી ફૂલ જેવી દીકરીઓને આવી તકલીફ છે તો, પરંતુ આજે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી કે આપણે ફાળા માટે પોસ્ટ મૂકીએ. આ મેં ફાળા માટે પોસ્ટ મૂકી છે. જે મિત્રોને મદદ કરવી હોય હું અહીંયા હિંમતભાઈનું સ્કેનર મૂકું છું અને એમનો નંબર નાખું છું. જે મિત્રોને રૂબરૂ આવીને એમની કઈ મદદ કરવી હોય તો પણ કરી શકે છે. તમે જોઈ શકો છો એમને ત્યાં કોઈ સારી સગવડ નથી, એમનું ઘર મકાન કે એવો કોઈ મોટો માણસ નથી કે તે એવડો મોટો ખર્ચો એકલા કરી શકે. પણ આપણે બધા ભેગા મળી અને જો આ મહેનત કરવામાં આવે તો 100% એમની દીકરીઓનો ઇલાજ ટૂંક સમયમાં થઈ શકશે. મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરજો. આ વિડીયો મેં કોઈના પ્રમોશન માટે નથી કર્યો કે કોઈના ફાયદા માટે નથી ઉતાર્યો. આ વિડીયો માત્ર ને માત્ર આ નાની નાની બે દીકરીઓની જિંદગી બચી જાય એમના માટે ઉતારેલો છે. તો મહેરબાની કરીને મિત્રો આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. જય સિયારામ.